ભાઈ આઈ જવાનું કહેવાય નહીં ભાઈ જાન આવું હોય ત્યાં નહીં આપણી જ વટા બરોબર ને દર્શન કરવા તમે ચેક કરી શકો તો ભાઈને કંઈ આપણે વિહતના મંદિરે દર્શન કરવા હતા અને કંઈ ભણવા આવી ગયો બાઇક લઈને જવા આવડક નહીં આ તો એમની લઈને આવ્યો બિહાર હેલો ફેમિલી જય શ્રી રામ જય મને સ્વાગત છે મારા બ્લોગમાં કેમ છો બધા મજામાં જશો તમે ચેક કરી જાઓ સવારમાં આપણે નીકળી ગયા થોડા ચાલો માટે મારા અંકિતભાઈ ગાઈ જાય રજા પડાવી છે અને એમાં એવું કે ગાઈ જાય બ્લોગ નહોતા બનાવવાના આપણે બ્લોગ બનાવવા પડે કેમ ગાઈ કાલનો બ્લોગ કાલે બ્લોગ ગાઈઝ આપણો મોમાના ઘરે ગયા હતા ને ગાઈઝ કાલે એટલા માટે ગાઈઝ ને થોડુંક શેડ્યુલ બદલાઈ જેમ કે બ્લોગ એડિટ કરવાનો મોડા આવ્યા તે રાતે બાકી હતો તે સવારમાં 4 વાગે ઉઠીને એ બ્લોગ એડિટ કર્યો અને બીજી વાત કે આજ બ્લોગ નહોતો બનાવ્યો કેમ કે આજ થોડુંક થવા દઈએ થોડું ઠંડુ પાડીએ બ્લોગ બધા આગળનો બ્લોગ નાખ્યો કાંઈ ટ્રેન્ડિંગ નથી આવ્યો થોડો આગળ વધે એટલે બીજો બ્લોગ નાખીએ એટલે કાંઈ પેલો બ્લોગ નાખી દઈશું પછી પેલો નાખીએ અમુક ના આજે પેલો આપણે જે ગાડીઓ આજે માલ સામાન લઈએ છે ને એમનો બાબુ બી ગાઈઝ બ્લોગ જોવે છે એ ગાઈઝ આજે ફોન કર્યો બી યાર મારા જવાનું આપણે દાદીને લેવા ગઈ તમે ખ્યાલ હોય તો કાલ મીકે હતા ઈશન ત્યાં લેવા જવાનું છે તેમાં ફોન કર્યો હું કહે ફટાફટ આવો કે માલ સામાન આવે તો ફેમિલી એમ તો એ દરરોજ આપણે હોટલે આવે છે માલ સામાન લેવા માટે પણ આજે ગાઈઝ એમનો બાબુ આવે છે એટલા માટે એમનો બાબુ બ્લોગ જોવે છે ગાઈઝ આપણો એટલે કે આજે આવજો તો એમને બ્લોગમાં આવું એટલે હું ચલો તને આવવા દે એમને પછી આપણે બ્લોગ બનાવીશું ગાઈઝ અને એમાં એવું કે ગાઈઝ જેટલા જોઈએ એટલું સારું સપોર્ટ આવું બનાવી રાખજો ગાડી ગાઈઝ કેટલા વાગે આવી છે ગાડીવાળા ભાઈ અને પછી માલ સામાન લઈને પછી આપણે નીકળી જશું ઈશાન માટે આપણા દાદીને લેવા માટે તો જોઈએ છે ગાઈઝ કેટલા વાગે આવે છે કેટલા વાગે નહીં ગાડીવાળા ભાઈ અને એમનો જે બાબો આવવાનો છે એ ગાઈઝ એ બી બ્લોગ જોવા છે તે તમે આવું સપોર્ટ બનાવી રાખજો વધારે જોવાનું વધારે શેર કરવા તમે ભાઈને જલ્દી આગળ આવો એક સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરવા તો ચલો ગાઈઝ આપણે તો હોટલે જવાનું છે પણ અંકિતભાઈ બેસાઈને આવે હોટલે અને અંકિતભાઈ રજા પર આવી એટલે ગાઈઝ કેમ કે બધું ખાસી જગ્યાએ હજી દોરવાનું છે એટલે ગાઈઝ એટલે હું કહું મારા જો સવારમાં લેવા જવાનું છે આપણા દાદી એમને આ બી હાલ જવાનું હતું પણ હું પહેલાં ભાવીભાઈને આવે છે એટલે ફોન કર્યો એમને હાલ તો ફોન કર્યો બોલો અમે કે એને ધક્કો પવા જાય એનો ફોન કર્યા કરે હું જતો રહ્યો હતો કે અમે આવીએ છીએ કે ના જતો ના કે અમે આવીએ છીએ હું કોઈ તમે આવો પછી આપણે જઈએ એમને આવી જવા દો પછી માલ સામાન લઈને પછી આપણે જઈશું પાછા નીકળી પડીશું આપણા ઈશાન માટે જો એટલે ગાઈ તમે ચેક કરો અમારા ભાવિનભાઈ એનો બાબા એ બ્લોગ જોવા નહીં ભાવિનભાઈ હા ડેલી તો ફાઇનલી ગાઈ તમે ચાવા પીધી ને હા ચા પીધી ફર્સ્ટ ક્લાસ સામાનમાં લખાવાનું લખાઈ દે તમે પડી કહો હજુ બાકી સામાન કે બીજો આટલો જ છે હજુ અત્યારે તો વેકેશન પડતું હોય ને કયા ધોરણમાં ભણા 9માં એમ કઈ સ્કૂલમાં જાઓ ગુરુ સ્કૂલ અને વચ્ચે ક્યાં ફરવા ગયા હતા ઉપત્ર હરિદ્વાર વરસાદ તો આલી ધીમી ખાધી હતી ભાવિનભાઈ આ છોટે ભાઈ બી તમારા જેવા જ છે ને કોઈ હા કમ્પ્લેટ શકલ આવે મેં નહીં પૂછ્યો બી આગળ જો કામ ફરવા જતા કે હરિદ્વાર ને એક જ જતા ફરવા અંદર થોડું પેલું તરકો ની અંદર વિડીયો આવું ના આવે યાર અંદર એવું આવે બ્લેક આવે તો ફાઇનલી ગઈ તમે ચેક કરો આપણે સામાન એવું લઈ લીધો સામાન પછી ડાયરેક્ટ આપણથી જવાનું ભાવ બહાર જવાનું એટલે ફટાફટ ચેક કરો સામાન એવું આવી ગયું આપણે એને લઈ ગાઈ જો હવે તો ભાઈને જોઈએ સામાન લઈ હવે જ્યારે આવો નેક્સ્ટ ટાઈમ ભાઈ આવી જવાનું કહેવાય નહીં ભાઈ જાન આવું હોય ત્યાં નહીં આપણી જ વટા બરોબર ને દરેક પહેલો વિડીયો જોઈ લે હજારો પડે ને તરત બરાબર આવો સપોર્ટ કરતા જેવું કે વાંચ્યા જ ને ભાઈ હે મળીએ બરોબર ભાઈ આ તમારે જવાનું એટલે કે મોઢા નહીં હોય આજ પાછું બહાર જવાનું એટલે ઉતારવાનું બાય બરોબર ને આવજો તો ફાઇનલી ગાઈડ તમે ચેક કરો આપણે તો બુઢા ને એવું લઈ લીધું હવે જવાનું પાછું ડાયરેક્ટ અહીંથી બહાર જવાનું છે ફટાફટ ઘરે જઈશું પછી ઘરે જઈને પછી આપણે જઈશું તો ફાઇનલી ગાઈડ તમે ચેક કરી શકો હવે જઈએ છીએ આપણે ઘરે જમવા ગાઈડ તમે ચેક કરી શકો સાસના પૈસા લઈ લઈએ સાસ લઈ જવાની છે ઘરેથી તો અમારા મમ્મીને જમવાનું બાકી મમ્મી હતા ને નવો છોકરો તો ફાઇનલ એક નાસ્તો ચાલુ કરવાનો પપ્પા અમારા રસોઈયા મેન આવી ગયા છે ચાલો ચાલુ કરો અમે ખાઈએ હજુ વાર લાગશે ને મોટા બનાવતો ખાલી તૈયારી કરીને મેલી બરોબર ને એટલે હતા ને અમે ઘી खत्म बाय बाय टाटा गुड बाय गया
માપે તો ચાલો કાંઈ આપણે તો ઘરે જાઓ, ભૂખ લાગી ગઈ હતી. સીધા રિક્ષાની પાસે જઈએ આપણે ઘરે, પછી ઘરે સાસ લઈને પછી જઈશું જમની ખાવા. ચલો સ્ટાર્ટ મી રિક્ષા. એટલે કંઈ તમે ચેક કરો, આપણે ઘરે જમવા આવી ગયા. પહેલાં કંઈ રોટલી બની ગઈ છે અને કંઈ આ તો સેવનું અને પેલું કહેવાય શું કહેવાય ફૂલવાળી સેવ અને ફૂલવાળી અને ડુંગળીનું શાક. ફાના કહે જમી લઈએ પછી. કંઈ આપણે તો જમીન આવી ગયા. મમ્મી પપ્પાને જઈ રહ્યા છે ગાઈસ ઘરે જમવા. તમે ચેક કરી એ નહીં બે તો હું તો અહીં જ બે હું યાર આવું જોઉં કંટાળો આવવામાં નહીં યાર. હું કેવું ફેમિલી તાપ કંટાળી જવાય છે નહીં. હાય તમારા ગામમાં કેટલી ડિગ્રી તાપ પડે કમેન્ટ કરજો. હા તે તો હું લઈ લેવા ઊભું ના થાય. હા થાય પંખો મેં ડખો થાય તો ફાયદો છે. પંખો ચાલુ કરીએ પછી તમે મળીએ ફેમિલી. કંઈ તમે ચેક કરી શકો તો આપણે તો આવી ગયા હતા ઘરે અને ઘરે આવ્યા હતા અને ગાઈસ હજુ તો નાહવું છે થોડું ફ્રેશ થવું તો સવારે નાહ્યા હતા પણ ગાઈસ તાપના આખા પરસેવાથી નહીં લઈએ છે એટલે ત્રીજી પર જો બપોરે પરસેવાથી નહીં છે, આખો દિવસ પરસેવાથી નહીં સવારે ઠંડા પાણી સવારે ગરમ પાણીથી નહીં છે, પછી આખો દિવસ પરસેવાથી નહીં છીએ. વધારે ઠંડા પાણી નહીં નાખી એકદમ મસ્ત તમે ચેક કરી શકો છો. જો ગાઈસ અને જે ખીચડી બનાવેલી છે અને ગાઈસ વઘારવામાં લાગે ખીચડી જ છે. અને બીજી વાત તમારે મારી તો બેઠી હતા અને ગાઈસ આપણે વઘારવામાં ગાઈસ ખીચડી છે. તમે ચેક કરી શકો ખીચડી વઘારવાનું ટ્રાય કરે. પપ્પાએ બધા મેં કીધું કે પપ્પા એનો વઘાર છે તો ફાઇનલ ગાઈસ ચલો પહેલાં આપણે ને નહીં નાખીએ તો ગાઈસ ભાઈની તબિયત થોડી બગડી તો નહીં પણ કાંઈ તાપની મગજની યાર હું બોલું જ ખબર પડતી. ચલો પહેલાં નહીં લઈએ એકદમ મસ્તી ફ્રેશ થઈ જઈએ પછી તમને મળીએ. તમારી બનાવી બ્લોગમાં ક્યાં આપણે જવાનું છે આપણા ભાઈના ઘરે ભોણા જોડે એટલે મગોરી. તો બનાવી જો બ્લોગમાં એકદમ મજા આવશે અને એન્જોય કરજો. ચલો ફેમિલી કંઈ આપણે તો નહીં દીધું અને ગાઈ તમે ચેક કરી લેવા આપણે ઓરીનો બ્લોગ ચાલતો હતો તે ગાઈ બ્લોગ જોઈને જોતો હતો ગાઈ જો ગાઈ આવું તો એકદમ મસ્તી રહે આવું કરીશું તહેવાર અમને બધું જો ગાઈ કેટલું નાખવાનું તો એ નતું ને કરતો તવજી ગઈ તવજી તો ફાયદા કઈ તો હોળીનો બ્લોગ ચાલતો હતો ને આપણે નહીં લીધું છે તો પછી આપણે નીકળીએ છીએ આપણે રોંગ નંબર. તો ચાલો ગાઈસ બ્લોગ જોઈને બધા મળીએ ફેમિલી. ફાઇનલી ગાઈસ તમે ચેક કરી શકો તૈયાર તો ગાઈસ શું થવાનું રાતમાં જવાનું ગાઈસ હવે મને તૈયાર થવાનું કંટાળો આવજો જવાનું રાતનું હવે તાપ જબરું લાગે. જો ગાઈસ પેન્ટ અને ગાઈસ ટી શર્ટ પહેરીએ ગાઈસ તમે જો. તો ફાઇનલી ગાઈસ અમે અંકિતભાઈ રૂમાલ લઈ લીધો છે. અમારા મમ્મી પાણી પીવે છે. મેં પાણી બાટલો લઈ લેજો ને પાણી બાટલો લીધો ને ભાઈ તો થેલી મેં લીધો એટલે ઠંડુ એમ રહે નાઇટમાં ફરો યાર. ફાઇનલી ગઈ અમે ચાકામાં દાદી એકલી ઘરે જ છે. મારા પપ્પા મૂડું જોઈને તૈયાર થઈ ગયા. ચો હા લે તમે ત્યાં સિસ્ટમ છે ક્રિએટ છો હા. તો ચાલો ગાઈસ આપણે તો જઈ મળીએ તમને. કરવા તમે ચેક કરી શકો ગાઈસ.
તો ભાઈને કંઈ આપણે વિહતના મંદિરે દર્શન કર્યા હતા અને કંઈ ભણવા આવી ગયો બાઇક લઈને જો આવડક નહીં આ તો એમનું લઈને આવ્યો બિહાર ચલો કઈ જવા આપણે પોણાની ઘેર જઈએ દર્શન કરી લીધા છે આપણે માતાજીના આવું ઘેર જ નતા જવા દે દેખા જાય આવો આગળથી તો જવાનું મને લ્યા રોડ તો જો બાઇક ગચરા ઉડાન નાખે પહાડ બંધ ફાઇનલી કઈ જો કઈ મોનાના ઘરે આવી ગયા શોખ નહીં શીખર તા મમ્મી નહીં લાગતી ના એટલે કોઈ વિક્રમ ના એ કોઈ ચપ્પલ કાઢે ભરો મને પેલા ચપ્પલ તો તૂટી ગયો પણ હા તમાર તીન ચાર તૂટી ગયો હું તો રાતે નાઈટ में आया ना હા અને ચાલુ કરે ને ચોય તૂટી ગયો પોકેટ તૂટી ગયો તે ચાલુ થાય ખરા ને ચાલુ થાય પણ ડોલા પવન કાશી ના રહે તો જગ્યા હે નેકવાની તોય પોકેટ તૂટીને તોય પડી તું ચમનું થયું ને એ ખબર નહીં ભૂઈ પડ્યો તો પંખો ના ભાઈ બે ફોન બંધ કરો પીધું લે પોણે બિહાર પીના